જેતપુરના મેવાસા ગામમાં લોકોની જાત મહેનત જિંદાબાદ આ પ્રકારના દ્રશ્યો કેટલાક સામે આવ્યા છે। ગામની શાળા જર્જરિત બનતા લોકોએ જાતે જ તેનું નિર્માણ કાર્ય શરૂ કરી દીધું। ઇમારતના વાંકે હાઈસ્કૂલ બંધ થઈ જાય અને વિદ્યાર્થીઓ રઝળી ન પડે તેના માટે હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને ગામ લોકોએ ફાળો એકત્રિત કર્યો અને હાઈસ્કૂલનું નિર્માણનું કામ શરૂ કર્યું। હાઈસ્કૂલના નિર્માણમાં ફંડ ઘટતા ગામમાં જ એક ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું। તેમાં એકત્રિત થયેલ ફંડની મદદથી શાળાની ઇમારતનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું। નવા સત્રમાં વિદ્યાર્થીઓના અભ્યાસ માટે આ શાળા તૈયાર થઈ જશે અને તેમાં ફરીથી વિદ્યાર્થીઓનો કિલ્લોલ ગુંજવા લાગશે। આ સ્કૂલ 1975માં આપણે રોલ કરી હતી, અત્યારે 50 વર્ષની અંતે લગભગ આ સ્કૂલ છે ને જર્જરિત થઈ ગઈ હતી। ઉપરથી સ્લેબ તૂટી ગયો હતો, આ વંડો નહોતો, જેથી કરી અને ગામ લોકોને ભૂતપૂર્વ વિદ્યાર્થીનો વિચાર આવ્યો એટલે એ બધા વિચારને અંતે આ જે સ્કૂલનું નિર્માણ થઈ જાય એટલો લગભગ ફંડ એકત્રિત થઈ ગયું છે અને લગભગ પૂર્ણતા થઈ જાય, જેથી કરીને આજુબાજુના 5-7 ગામના અને મેવાસાના જે માનો કે એની જે આર્થિક પરિસ્થિતિ નબળી છે, દીકરીઓ છે, માનો કે 10 વર્ષની 10મું ધોરણ ભણતી હોય તો એના મા બાપને હંમેશા સંકોચ રહેતો હોય છે, મારી દીકરી અત્યારે બહાર ગઈ છે તો ક્યારે આવશે પાછી। પણ આપણા ગામની અંદર જો સ્કૂલ હોય તો એ મા બાપને એક શાંતિ રહે અને એ એના વિદ્યાર્થીઓને ભણાવી શકે। વિચારમાં તો એવું છે કે નિશાળ આ સ્કૂલનું બાંધકામ અંદાજિત 50 વર્ષ પહેલાંનું હતું અને હાવ જર્જરિત થઈ ગયું હતું। વિદ્યાર્થી અંદર ભણ્યા કેમ નહોતા, વિદ્યાર્થીના અંદર બેસાડવામાં જોખમ હતું, બરાબર। એના કારણે એને વિદ્યાર્થીઓને બાજુમાં રામબાપાની જગ્યા છે ત્યાં અભ્યાસ આપતા। પછી ગ્રામજનોના સાથ અને સહકારથી, ભૂતપૂર્વ વિદ્યાર્થીના સાથ સહકારથી એને એવો વિચાર આવ્યો કે આપણું આ બિલ્ડિંગ જર્જરિત થઈ ગયું છે, અન્ય કોઈ ગ્રાન્ટ મળે એમ નથી ગ્રાન્ટેબલ હોવાને કારણે, બરાબર। એટલે બધાના સહકારના માધ્યમથી એક ફંડ ઊભું કરવામાં આવ્યું અને એ ફંડ મારફત આ નિશાળનું રિનોવેશન કરવામાં આવે છે। અમે અત્યારે મેવાસા ગામની અંદર બધા અમારે હાઈસ્કૂલ આવે, જર્જરિત હાલતમાં હાઈસ્કૂલ હતી એટલે ગામ લોકોએ બધાએ મિટિંગ કરી અને બધાએ એવો સહિયારો નિર્ણય લીધો કે હાઈસ્કૂલનો ફંડફાળો કરી અને હાઈસ્કૂલનું બિલ્ડિંગ નવું બનાવીએ। ફંડફાળો કુલ 30 લાખની આજુબાજુ ફંડફાળો ભેગો કર્યો છે। સપ્તાહમાં અમારા ગામની અંદર સરદાર ગ્રુપ છે તે દર 3 વર્ષે એકવાર સપ્તાહ કરે છે, આ 4થી સપ્તાહ છે એટલે આ વખતે અમે સરદાર ગ્રુપે એવો નિર્ણય લીધો છે કે સપ્તાહમાં જે કાંઈ ફંડફાળો વધે તે હાઈસ્કૂલના ફંડફાળામાં રાખવાનો છે એટલે હાઈસ્કૂલના લાભાર્થે સપ્તાહ બેસાડેલી છે। કુલ આજુબાજુના 5 થી 6 ગામોને જોડતી હાઈસ્કૂલ છે અને હાઈસ્કૂલમાં મહેકમ પણ પૂરતો છે।